નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ સેશનમાં એસએન વિદ્યાલય વતી હું નિલેશ સિણોદિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર જોયું કે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ કે જેના 1 માર્કની અંદર પૂછાય એવા દાખલાઓ ગણેલા અને સ્વાધ્યાય 2 છે એ પૂર્ણ કરેલું. હવે આપણે નવું સ્વાધ્યાય ભણીશું, ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એ તમે 9મા ધોરણની અંદર ભણીને આવેલા છો કે જેના વિશે તમને માહિતી છે. તો આપ જ્યારે આ વિડીયો જુઓ ત્યારે નોટબુક અને પેન છે એ સાથે રાખી હું કહું એ પ્રમાણે તમે મારી સાથે સાથે કરશો તો તમને વધુ ઝડપથી આવડશે. તો હવે આપણે ભણીશું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ભણતા પહેલા એકચલ સુરેખ સમીકરણ યુગ્મ કેટલાને આવડે છે? કયું સમીકરણ? એકચલ સુરેખ સમીકરણ. ચાલો બોલો, કેને આવડે છે એકચલ સુરેખ સમીકરણ? કોને કહેવાય? તો એકચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? કે જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલનો ઘાતાંક એક હોય તેને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. કોને કહેવાય એકચલ સુરેખ સમીકરણ? કે જે સમીકરણમાં શું હોવું જોઈએ? એક જ ચલ હોવો જોઈએ. પછી જે ચલ છે એ ચલનો ઘાતાંક પણ કેટલો હોવો જોઈએ? તો કે ચલનો ઘાતાંક પણ છે એ કેટલો હોવો જોઈએ? 1 હોય તો એવું જે સમીકરણ છે એને આપણે શું કહેશું? એકચલ સુરેખ સમીકરણ કહેશું. હવે આપણે આ જે સુરેખ સમીકરણ છે તો એ એકચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ, આનું વ્યાપક સ્વરૂપ છે એ કયા પ્રકારનું હોય? તો કે ax + b = 0, જ્યાં a is not equal to 0 તથા a અને b છે એ અચળાંકો છે, એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે. જે દ્વિચલ સુરેખ સમીકરણમાં એક જ ચલ હોવો જોઈએ. તો જો આ સમીકરણ છે એમાં જો ચલ તરીકે કોણ છે? તો કે ચલ તરીકે x છે. એટલે ઈ જે ચલ છે ઈ ચલની ઘાત જો, તો ચલની ઘાત પણ કેટલી છે? 1 છે. એટલા માટે આ જે સમીકરણ છે એને એકચલ સુરેખ સમીકરણ કહેવાય. એટલે એકચલ સુરેખ સમીકરણ હોય તો એનું વ્યાપક સ્વરૂપ છે એ કેવા પ્રકારનું હોય છે? તો કે એનું વ્યાપક સ્વરૂપ છે એ ax + b = 0, જ્યાં a = 0 હોવું જોઈએ નહીં. a અને b છે એ બંને કેવા હોય? અચળાંક હોય. તો આવું જે સમીકરણ છે એને એકચલ સુરેખ સમીકરણ કહેવાય. ઉદાહરણ તરીકે હું લખું, ધારો કે 2x + 3 = 0. જો આમાં x ની ઘાત ચલ કોણ છે? x, એની ઘાત કેટલી છે? 1.
તો આ સમીકરણ છે એક ચલ સુરેખ સમીકરણ છે. બીજું ઉદાહરણ લખો કે 3x - 5 બરાબર છે 3y - 7 બરાબર છે. તો જો દરેક સમીકરણની અંદર ચલ એક છે. જે ચલ તરીકે છે તે દરેકની ઘાત પણ કેટલી છે? એક છે. એટલા માટે આવા જો સમીકરણો હોય તો એ સમીકરણોને શું કહેવાય? એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. કે જેની અંદર શું હોવું જોઈએ? એક ચલ હોવો જોઈએ. જે ચલ છે તેની ઘાત પણ કેટલી હોવી જોઈએ? એક હોવી જોઈએ. તો એવું જે સમીકરણ છે એને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરીશું. તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો કે જે સમીકરણમાં બે શું હોય? દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ એટલે એનો અર્થ શું થયો? તો કે એની અંદર શું હોય? બે ચલ હોય. એટલે જે સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલની ઘાતાંક કેટલી હોય? એક હોય. અને હવે બે ચલ છે તો ધારો કે હું એક ચલ સામાન્ય રીતે આપણે x અને y લઈએ છીએ. તો આ બે ચલ લીધા કયા? x અને y. એટલે જો જે સમીકરણમાં બે ચલ હોય, બંને ચલની ઘાતાંક છે એ એક હોય અને બીજું શું હોવું? તો કે બેનો ગુણાકાર એટલે શું થાય? xy. આ xy હોવું જોઈએ નહીં. એટલે કે xy વાળું પદ ન હોય. xy ન હોય તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. શું હોવું જોઈએ મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણમાં? તો દ્વિચલ સુરેખ સમીકરણની અંદર તો કે બે ચલ હોવા જોઈએ. જે બે ચલ છે એ બે ચલની ઘાત છે એ કેટલી હોવી જોઈએ? એક હોવી જોઈએ. પછી બે ચલના ગુણાકાર વાળું પદ, ધારો કે x અને y ચલ આપેલા હોય તો એ બેનો ગુણાકાર કરો એટલે શું થાય? તો કે એ બંનેનો ગુણાકાર xy. તો એવું પદ સમીકરણમાં હોવું જોઈએ નહીં. જો એવું પદ હોય તો ચાલે નહીં. એટલે એવું જે સમીકરણ હોય તો એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેશું. જે સમીકરણમાં શું હોવું જોઈએ? બે ચલ હોવા જોઈએ. બે ચલની ઘાત છે એ એક હોવી જોઈએ. બંને ચલના ગુણાકાર વાળું પદ હોવું જોઈએ નહીં. તો એને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. હવે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax plus by plus c બરાબર 0. જ્યાં a b c કેવી સંખ્યા છે? તો વાસ્તવિક સંખ્યા છે. તથા a અને b બંને એકી સાથે શૂન્ય નથી. એટલે કે આમ પણ લખે a square plus b square is not equal to 0. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ છે મિત્રો કેવું હોય? તો કે ax plus by plus c બરાબર 0. જો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એમાં તમને આપેલા છે બે ચલ.
કયા બે ચલ છે? તો કે x અને y છે એ બે ચલ છે. હવે બે ચલની શું કીધી છે? તો કે બંને ચલની ઘાતાંક છે એ કેટલી હોય? 1 હોય. જો બંને ચલની ઘાતાંક છે એ કેટલી છે? 1 છે. પછી તો કે xy વાળું પદ, x અને y ના ગુણાકાર વાળું પદ આમાં છે? તો કે xy વાળું પદ છે નહીં. એટલે આવું સમીકરણ હોય તો એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય કે ax by c બરાબર 0. આમાં શું હોવું જોઈએ? તો કે a, b અને c છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. a અને b ની કિંમત એકી સાથે 0 હોવી જોઈએ નહીં. એટલે કે a² + b² is not equal to 0. હવે a અને b ની કિંમત એકી સાથે 0 હોવી જોઈએ નહીં. એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે a ની કિંમત 0 તમને આપેલી હોય તો b ની કિંમત 0 હોય નહીં. અને જો b ની કિંમત 0 હોય તો a ની કિંમત 0 હોય નહીં. a અને b બંનેની કિંમત એકી સાથે ક્યારેય 0 હોય નહીં. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું ઉદાહરણ આપણે લખીએ કે ઉદાહરણ તરીકે ધારો કે 2x + 3y + 5 બરાબર 0. અથવા બીજું સમીકરણ લખો 2x - 3y + 6 બરાબર 0. અથવા તો ત્રીજું સમીકરણ લખો કે 2x - 5y બરાબર 8. આમ પણ લખો. આમ હોય તો આને બરાબરની આ બાજુ લાવો એટલે શું થઈ જાય? તો કે નિશાની બદલી જાય. એટલે 2x - 5y - 8 બરાબર 0. એટલે આમ આપેલું હોય તો પણ એ શું છે? તો પણ એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. એટલે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો કે જે સમીકરણની અંદર શું હોવું જોઈએ? તો કે બે ચલ હોવા જોઈએ. બે ચલની ઘાતાંક છે એ કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. બંને ચલના ગુણાકાર વાળું પદ છે એ હોવું જોઈએ નહીં. તો એવું સમીકરણ હોય તો એની દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. હવે આપણે આગળ ભણીશું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એ કેવા પ્રકારનું? તો યુગ્મ એટલે કેવી સંખ્યા તમને ખબર છે? શું કહીએ છીએ આપણે? યુગ્મ એટલે બેકી સંખ્યા. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે એનો અર્થ એવો થયો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં શું હોય? તો કે બે સમીકરણ હોય. કેટલા હોય? બે સમીકરણ. આ યાદ રાખો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શબ્દ લખે એટલે એનો અર્થ એવો થયો કે એની અંદર કેટલા સમીકરણો છે? બે સમીકરણો છે. તો એનું વ્યાપક સ્વરૂપ છે એ કેવું હોય? તો કે એનું વ્યાપક સ્વરૂપ છે કે હું લખું તો a1x + b1y + c1 બરાબર 0 અને a2x + b2y + c2 બરાબર 0. બે સમીકરણો હોવા જોઈએ. તમારે બે સમીકરણો લખવા હોય તો એક સમીકરણ માટે લખ્યું હતું મેં શું? ax + by + c બરાબર 0. બે સમીકરણો માટે હું શું કરીશ? તો મારે બે સમીકરણો જોતા હોય તો આ જે છે અચળાંકો જે છે એની કિંમત હું અલગ અલગ કરી નાખું. એટલે શું લખ્યું મેં? તો કે a1x + b1y + c1 બરાબર 0 અને a2x + b2y + c2 બરાબર 0. હવે આની શરત છે કે શું? તો કે એમાં જ્યાં a1 b1 c1 અને a2 b2 c2 શું છે? વાસ્તવિક સંખ્યાઓ તથા a1² + b1² is not equal to 0. જો આપણે અહીંયા લખ્યું કે x અને y સાથેના જે સહગુણકો છે એ બંને એકી સાથે શૂન્ય હોય નહીં. તો એ શરત અહીંયા પણ લાગુ પડે કે એમાં એ બે એકી સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. તો આપણે એવું લખ્યું હતું કે a² + b² તો એ x અને y ના સહગુણકો હતા. તો
તો એ x અને y ના સહગુણકો કોણ છે તો કે a1 અને b1 છે. મારે શું લખવું પડે a1² + b1² ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તથા અથવા તો અને શું બોલો તો કે a2² + b2² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કે તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં તમને આ પ્રકારે બે સમીકરણો આપેલા હોય કે a1x + b1y + c1 બરાબર 0 અને a2x + b2y + c2 બરાબર 0. એમાં a1 b1 c1 અને a2 b2 c2 તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ હોય. પછી x અને y સાથેના જે સહગુણકો છે એ બંને એકી સાથે શૂન્ય નથી. એટલે એના માટેની શરત આપણે લખવી પડે કે a1² + b1² ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a2² + b2² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આનું ઉદાહરણ લખીએ તો ઉદાહરણ તરીકે ધારો કે હું બે સમીકરણ લખું 2x - 3y - 7 બરાબર 0 અને 3x - 2y + 8 બરાબર 0. આ બે છે. જો બંનેમાં બે ચલ છે, બે ચલની ઘાત 1 છે, બંને ચલના ગુણાકાર વાળું પદ આમાં છે નહીં. માટે કેવું છે તો કે બંને સમીકરણોને શું કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. આને પણ કહેવાય x - y બરાબર 7 અને x + y બરાબર 6. આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. એવું જરૂરી નથી કે બરાબર 0 જ હોવું જોઈએ. બરાબર કોઈ અચળાંક આપેલો હોય તો આને બરાબર ની આ બાજુ લાવી તો શું થઈ જાય? આને લખવું હોય તો આપણે x - y - 7 બરાબર 0 અને x + y - 6 બરાબર છે. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં મિત્રો દરેક વખતે બે સમીકરણો આવશે. તમારે માત્ર ધ્યાન એટલું રાખવાનું કે બે ચલ હોવા જોઈએ, બંને ચલની ઘાત છે એક હોવી જોઈએ અને બંને ચલના ગુણાકાર વાળું પદ હોવું જોઈએ નહીં. દ્વિચલ સુરેખ સમીકરણનો ભૌમિતિક અર્થ અથવા તો દ્વિચલ સુરેખ સમીકરણ છે એની આલેખાત્મક રજૂઆત કે આલેખમાં દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો કેવી રીતે એને દર્શાવી શકાય. ધારો કે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે તો દ્વિચલ સુરેખ સમીકરણનો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ એક શું છે રેખા છે. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ શું છે મિત્રો? એક રેખા છે. ધારો કે આપણે એક દ્વિચલ સુરેખ સમીકરણ લઈએ, તમને અનુકૂળ પડે ગમે સમીકરણ લઈ લો. તો આપણે હું સમીકરણ લઉં કે x -
વાય બરાબર 6 અથવા તો x માઇનસ વાય માઇનસ બી બરાબર 0. આ એક આપણું વિચલ સુરેખ સમીકરણ છે. તો આના ઉપરથી મિત્રો આ સમીકરણ છે એને કાં x બરાબર ફેરવી નાખો અથવા તો y બરાબર ફેરવી નાખો. જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણનો તમારે આલેખ દોરવાનો થાય ત્યારે તમારે શું કરવું પડશે? તો કે બેમાંથી કોઈ પણ એક ચલમાં એને બદલી નાખવાનું. કેવી રીતે? તો આપણે x બરાબર રાખીએ એટલે આ બે પદને બરાબરની આ બાજુએ લીધી એટલે x બરાબર શું થયું? તો કે x બરાબર y માઇનસ હતો આ બાજુ પ્લસ, બે માઇનસ હતા આ બાજુ લાવો એટલે પ્લસ. શું આવ્યું? તો કે x બરાબર y પ્લસ 2. હવે હું શું કરીશ? તો કે x ની જુદી જુદી કિંમતો માટે y ની જુદી જુદી કિંમતો મેળવીશ. આ x આ y. x ની હું જુદી જુદી કિંમતો લઈશ. ધારો કે હું x બરાબર 0 લઉં. x ની કિંમત મેં કેટલી લીધી છે? 0 લીધી છે. તો x ની કિંમત 0 લીધી ત્યારે y ની કિંમત મને કેટલી મળશે? તો કે y ની કિંમત અહીંયા હું કહું x ની જગ્યાએ આપણે x ની કિંમત સમીકરણ x બરાબર થયું છે એટલે અહીંયા હું y લઈ લઉં અને અહીંયા x લઉં. તમારે કોની કિંમત મૂકવી પડશે? y ની કિંમત. જો આ સમીકરણને તમારે આમ ન ફેરવવું હોય તો આમ પણ ફેરવી શકાય કે y બરાબર x અને 2 ને આ બાજુ લઈ દો એટલે x આ બાજુ જશે, 2 આ બાજુ જશે. x ને એ બાજુ જવા દો શું થશે? તો આપણે કોના બરાબર જોઈએ છે? y બરાબર જોઈએ છે. y બરાબર જોતું હોય તો હવે y ને આ બાજુ લઈ જાવ એટલે y કેવો થઈ ગયો? એટલે x પ્લસ x માઇનસ 2 સોરી આ y માઇનસ છે. અહીંયા અમારું સમીકરણ લખું તો હું સમીકરણ છે આ લખું કે x માઇનસ y માઇનસ 2 બરાબર 0. હું આમાં y ને ખાલી આ બાજુ લઈ જાઉં એટલે y આ બાજુ આવી જાય એટલે y કેવો થઈ ગયો? પ્લસ થઈ ગયો. તો શું વધ્યું? x માઇનસ 2. એટલે આ સમીકરણ અથવા આ સમીકરણ બેમાંથી કોઈ પણ સમીકરણ લઈ શકાય, તમને જે અનુકૂળ પડે તે. તો હવે આપણે શું કરશું? બેમાંથી ગમે તે સમીકરણ લેશું. ધારો કે આપણે x વાળું સમીકરણ લેશું. x વાળું સમીકરણ જોઈતું હોય તો હવે હું એ લખું x અને y. હવે અહીંયા મારે x ની જુદી જુદી કિંમતો લેવાની. ધારો કે હું x બરાબર કિંમત લઉં. x બરાબર કિંમત મેં શું લીધી? 0. અહીંયા x ની કિંમત 0 મૂકો. કેટલા વધ્યા? -2. હવે x ની કિંમત ધારો કે હું 2 લઉં છું તો અહીંયા 2 મૂકો. 2 માંથી 2 જાય એટલે શું આવશે? 0. હવે x ની કિંમત હું કેટલી લઉં? 3. x ની કિંમત 3 લીધી તો 3 માંથી 2 જાય એટલે y ની કિંમત કેટલી મળશે? 1. હવે આપણે આમ આલેખમાં આમ દર્શાવીએ. माइनस ए माइनस बी एक बी माइनस ए माइनस बी माइनस. હવે આપણે આને દર્શાવીએ. ચાલો શું કરશું? તો કે x 0 ત્યારે y માઇનસ 2 એટલે કે 0 અને માઇનસ 2. ચાલો 0 અને માઇનસ 2 ક્યાં આવશે? તો કે xm 0 છે. xm 0 હોય એટલે બિંદુ છે એ ક્યાં આવે? y અક્ષ ઉપર. તો y અક્ષ ઉપર -2 ક્યાં છે? તો કે આ થયું કયું બિંદુ આપણું? 0 અને -2. ચાલો એવી રીતે બીજું તો x બરાબર 2 ત્યારે y બરાબર 0 એટલે કે ym 0 હોય ત્યારે બિંદુ ક્યાં આવશે? તો કે x અક્ષ ઉપર. એટલે કે આપણું બિંદુ અહીંયા થશે 2 અને 0 કારણ કે ym છે એનો શું છે? 0 છે એટલે xm 2 તો એ બિંદુ થશે 2 અને 0. પછી xm 3 અને ym 1 તો આ xm 3 ym 1 બે ક્યાં આવશે? અહીંયા આવશે 8 3 અને 1. હવે આને જોડ દો. તો હવે આને તમે જોડો આ પ્રમાણે થશે. તો આને આપણે શું કહેશું? એને કહેવાય શું?
રેખા. એટલે સમજણ પડી કે કોઈ પણ તમને સુરેખ વિચલ સમીકરણ આપેલું હોય, વિચલ સુરેખ સમીકરણ હોય, તો આ એક મેં વિચલ સુરેખ સમીકરણ લીધું, એને આ રીતે x અથવા તો y બેમાંથી ગમે તેમાં કોઈ પણ એકમાં ફેરવી નાખવાનું. જો x બરાબર ફેરવો તો y ની કિંમત મેળવવાની, અને y બરાબર ફેરવો તો x ની જુદી જુદી કિંમત માટે તમને કોની કિંમત મળશે? આ રીતે y ની કિંમત મળશે. આ રીતે જે કિંમત મળે એને આપણે આ રીતે આલેખમાં દર્શાવીશું. આ રીતે તમે એને આલેખમાં દર્શાવો એટલે જે તમને મળે એ શું મળશે? રેખા મળશે. એટલે દરેક વખતે વિચલ સુરેખ સમીકરણ હોય તો વિચલ સુરેખ સમીકરણનો આલેખ છે એ કેવો મળે છે? રેખા મળે છે. ચાલો હવે આપણે આગળ તો વિચલ સુરેખ સમીકરણ યુગમાં તમને કે આપણે એક સમીકરણ લીધું હતું, પણ એવું ને એવું હારે તમને ધારો કે આવી રીતે સમીકરણ કે x + y - a બરાબર છે. તો આને તમારે શેમાં ફેરવવું પડે? તો કાને આપણે x માં ફેરવી નાખીએ તો y ને અને 1 ને આ બાજુ લઈ જાવ એટલે 1 છે એ પ્લસ થઈ જાય અને y છે એ કેવો થઈ ગયો? માઈનસ. હવે x ની જુદી જુદી કિંમત, y ની જુદી જુદી કિંમત માટે તમને કોની કિંમત મળશે? x ની કિંમત મળશે. અથવા તો આપણે શેમાં ફેરવી નાખશું? આ x માં ફેરવું, ધારો કે હું y માં ફેરવું તો આ બે આ બાજુ આવશે તો એક આ બાજુ લાવો એટલે પ્લસ x કેવો એટલે y બરાબર શું થશે? 1 - x. તો આ રીતે શું થશે? આવી રીતે બીજી કિંમત મળશે તો બીજો આલેખ દોરવો પડે. હવે જો વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં કેટલા હોય? તો કે બે સમીકરણો હોય એટલે એનું એક જ આલેખ પત્રમાં તેનું એક જ આલેખ પત્રમાં તેમનો આલેખ દોરવામાં આવે તો બંને રેખા પરનું સામાન્ય બિંદુને સમીકરણ યુગ્મનો ઉકેલ વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં બે સમીકરણ, ધારો કે એક સમીકરણ લીધું, આ બીજું સમીકરણ, એટલે બે સમીકરણો થઈ ગયા. હવે આ બે સમીકરણો, તો આ એક સમીકરણનો તો આપણે આલેખ આપણે આ રીતે દોરી નાખ્યો. હવે જેવી જ રીતે આ સમીકરણ માટે તમને બીજા અલગ અલગ બિંદુઓ મળે તો એનો આલેખ દોરવો પડે. પણ વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એટલે બેયનો આલેખ શેમાં દોરવો પડે? તો કે બેયનો આલેખ છે એ શેમાં દોરવો પડે? એકમાં જ દોરવો પડે. ધારો કે આનો આલેખ છે આ પ્રકારનો થાય છે, આનો આલેખ આ પ્રકારનો થાય છે, અથવા તો એનો આલેખ છે આ પ્રકારનો થાય છે, ગમે તે પ્રકારનો થાય. આને હું રેખા L કહી દઉં, આ રેખા M લઉં, અથવા તો આ રેખા ગમે તે પ્રકારનો હોઈ શકે. તો શું થાય? તો કે બંને રેખાઓ જે બિંદુ આગળ છેદતી હોય, આ રેખાઓ છે એ બે આ બિંદુ આગળ છેદે છે, આ બે રેખાઓ છે એ ક્યાં છેદે છે? તો કે આ બિંદુ આગળ છેદે છે. આ બે રેખાઓ ક્યાં છેદે છે? તો એ બે રેખાઓ આ બિંદુ આગળ છેદે છે. તો બંને રેખા ઉપરનું સામાન્ય બિંદુ, જો આ બે રેખા માટે વાત કરો તો આ બિંદુ છે એ બંને રેખાનું સામાન્ય બિંદુ કહેવાય. આ બે રેખા માટે વાત કરો તો આ બિંદુ છે એ બંને રેખાનું શું થયું? સામાન્ય બિંદુ થયું. તો એ જે સામાન્ય બિંદુ છે એને વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો શું કહેવાય? આ બિંદુને એનો બંને સમીકરણનો ઉકેલ કહેવાય. અહીંયા આ બિંદુ ઉકેલ થાય. એટલે આ રીતે જ્યારે તમને વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું હોય ત્યારે તમારે શું કરવું પડે? તો કે
આ રીતે તમારે બિંદુઓ લેવા પડે, સમીકરણને x અથવા y ગમે તેમાં કેવી આ પ્રમાણે બિંદુઓ લઈ અને એનો આલેખ દૂર નાખો. પછી એ જ રીતે બીજું સમીકરણ હોય તો એનો તમારે એ જ રીતે શું કરવું પડે, આલેખ દોરવો પડે. પણ બંને આલેખ છે શેમાં દોરવાના, એક જ આલેખ પત્રમાં તમે દોરો એટલે બંને રેખાઓ ઉપર શું આવે, એક સામાન્ય બિંદુ આવે. જે સામાન્ય બિંદુ આવ્યું હોય એને શું કહેવાય, તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય. હવે મિત્રો આપણે બે રેખા દોરેલી છે એટલે બે રેખાઓ માટે ત્રણ શરતો બની. કેટલી શરતો બનશે, ત્રણ વિકલ્પો છે. કોઈ પણ તમારે બે રેખા દોરવી હોય તો કોઈ પણ તમે બે રેખા દોરો તો એક બે રેખા આ રીતે દોરશે. આ રેખા L કહી, આ રેખા M, એક આમ રીતે દોરી શકાય, એક આ રીતે દોરી શકાય. આ રેખા M અને એક આ રીતે દોરી શકાય. રેખા ઉપર ને ઉપર આ રીતે બીજી રેખા, જે રેખા L છે એ જ રેખા M છે. મિત્રો કોઈ પણ બે રેખાઓ માટે તમારે કોઈ પણ બે રેખાઓની આકૃતિ દોરવી હોય તો એ બે રેખાઓ છે એ આ ત્રણમાંથી કોઈ પણ એક હોય. કા બંને રેખાઓ છે એ પરસ્પર એક બિંદુમાં છેદતી હોવી જોઈએ, કા બંને રેખાઓ છે આ રીતે છેદતી નથી એટલે કે બંને રેખાઓ સમાંતર છે. આમ હોય તો આને સમાંતર કહેવાય. આ બે રેખા સમાંતર છે પણ આમ હોય તેને શું કહેવાય, સમપાતી રેખા કહેવાય. કે એક રેખા ઉપર બીજી રેખા એવી રીતે દોરવાની. એટલે કે એક જ રેખા થઈ, બંને રેખા છે એ કેવી રેખા થઈ કહેવાય, એક જ રેખા થઈ. એટલે બે રેખાઓ હોય તો બે રેખાઓ માટે આ પ્રમાણેના ત્રણ વિકલ્પો થાય. એમાં આપણે પહેલો વિકલ્પ લઈએ તો બંને રેખાઓ કેવી છે, પહેલામાં તો કે બંને રેખાઓ ભિન્ન છે. બંને રેખાઓ ભિન્ન હોય અને એક બિંદુમાં છેદે એટલે આની આકૃતિ છે આ પ્રમાણે થશે. આ રેખા L, આ રેખા M, આ બંને રેખાઓ આ એક બિંદુમાં છેદે છે. ધારો કે બિંદુ શું કીધું, P X Y, આ બે રેખાઓ અહીંયા છેદતી હતી તો આની ઉપરનો x, ધારો કે અહીંયા જે બિંદુ છે એનો તમારે x અને y લખવાનું થાય, xm અને ym. તો એ બે રેખાઓ એક બિંદુમાં છેદે. જો બંને રેખાઓ ભિન્ન હોય અને બંને રેખાઓ એક જ બિંદુમાં છેદતી હોય તો આને કેટલા ઉકેલ મળે છે, તો કે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ એટલે કે માત્ર એક જ છે. જો બંને રેખાઓ મિત્રો કેવી હોય, ભિન્ન રેખાઓ હોય અને બે રેખાઓ એક જ બિંદુમાં છેદતી હોય તો એવું જે સમીકરણ યુગ્મનો જે આલેખ છે તો એ સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ હોય, તો કે એ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ એટલે કે માત્ર એક જ ઉકેલ હોય. હવે આપણે બીજો વિકલ્પ લેશું. તો બીજો વિકલ્પ છે એ કયો છે, તો બીજો વિકલ્પ છે એ રેખાઓ
પરસ્પર છેદતી ન હોય એટલે કે કેવી હોય સમાંતર હોય જે આ પ્રમાણે આ બંને રેખાઓ છેદતી નથી આ બે રેખાઓ છેદતી હતી કેટલા બિંદુ છેદતી હતી એક બિંદુમાં છેદતી હતી આ બે રેખાઓ છેદતી નથી એટલે એનો અર્થ એવો થયો કે બંને રેખાઓ છે બંને રેખાઓ કેવી છે પરસ્પર સમાંતર છે આ રેખા L આ રેખા M આ તો આને કેટલો ઉકેલ હોય બોલો ઉકેલ ક્યારે હોય તો કે બંને રેખાઓ છે ક્યાંક આ રીતે બે રેખા ઉપરનું બિંદુ કેવું હોવું જોઈએ હમણાં આગળ કીધું કે બંને રેખા ઉપરનું સામાન્ય બિંદુ બંને રેખા ઉપર બિંદુ હોવું જોઈએ હવે આમાં જોવો જોઈએ તમે કે બે રેખા ઉપર હોય એવું કોઈ બિંદુ છે તો બે રેખા ઉપર હોય એવું કોઈ બિંદુ નથી તો આ જે સમીકરણ છે એ સમીકરણ અને સમીકરણ ક્યુબમાંને ઉકેલ ન મળે એટલે કે એક પણ ઉકેલ બંને રેખાઓ ઉપર હોય એવું કોઈ સામાન્ય બિંદુ આપણને મળતું નથી એટલા માટે એનો અર્થ શું થયો તો કે બંનેમાં હોય એવું કોઈ બિંદુ ન મળે એટલે એનો અર્થ એવો થાય કે આવું જે સમીકરણ યુગ્મ છે એનો આપણને ઉકેલ મળશે નહીં આના ઉકેલની સંખ્યા કેટલી થાય 0 થાય આના ઉકેલની સંખ્યા કેટલી થાય 1 થાય ચલો ત્રીજી શરત છે કેવી શરત છે તો કે બે રેખાઓ એક બીજા પર બે રેખાઓ એક બીજા પર સંપાતી એટલે કે રેખા ઉપર શું હોય રેખા આ રીતે આ રેખા ઉપર આ બીજી રેખા એટલે કે L રેખા L બરાબર શું હોય રેખા M તો આ બંને રેખાઓ છે આ બંને રેખાઓ ઉપર હોય એવું કેટલા બિંદુઓ છે ચાલો નક્કી કરો જો મિત્રો બંને રેખા ઉપર હોય એવા કેટલા બિંદુઓ છે સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ મળશે તો આ રેખાયામ અનંત સુધી આ અનંત સુધી આ આમનમ જાય એટલે આ રેખા ઉપર જેટલા બિંદુઓ હોય એટલા જ બિંદુઓ આ રેખા ઉપર હોય બંને ઉપર કેવા હોય તો કે બંને ઉપર સામાન્ય હોય એવા અસંખ્ય બિંદુઓ છે એટલે સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલ આ રીતે જો બે રેખાઓ હોય તો બે રેખાઓ માટે આ ત્રણ શરત છે એટલે કે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય અને એની તમારે આલેખની અંદર રજૂઆત કરવાની થાય તો સૌથી પ્રથમ તમારે શું કરવાનું છે તો કે બે સમીકરણો આપણને આપેલા છે હવે બે સમીકરણોને આ બે સમીકરણ છે આ બે સમીકરણને x માં ફેરવી નાખો અથવા તો બે સમીકરણને y બરાબર ફેરવી નાખો હવે બે સમીકરણને જો તમે x બરાબર ફેરવા હોય તો તમારે y ની કિંમત મૂકી અને x ની કિંમત મેળવવાની જો તમે y બરાબર લાવો તો x ની કિંમત મૂકવાની અને y ની કિંમત તમારે મેળવવાની એ આમાં આપણે આલેખ કરી પછી એનો શું દૂર નાખ્યો તો આલેખ એવી જ રીતે બીજું સમીકરણ છે એને એ જ રીતે કરો પછી એનો આલેખ બે સમીકરણનો આલેખ એક જ આલેખ પત્રમાં દોરવાનો છે એટલે આ રીતે એક જ આલેખ પત્રમાં તમારે દોરવાનું હવે આલેખ એક જ આલેખ પત્રમાં દોરો એટલે તમને ત્રણ વિકલ્પો મળશે કા તમારો આલેખ છે એ આ પ્રકારનો થશે એટલે કે બંને રેખાઓ છે એ બંને રેખાઓ છેદશે અથવા તો બંને રેખા છેદશે નહીં અથવા તો એક રેખા ઉપર બીજી રેખા હશે બંને રેખાઓ એકબીજા ઉપર હશે એટલે કે એને સંપાતી રેખા કહેવાય આમ હોય તો એને સમાંતર રેખા કહેવાય અને આમ હોય તો બંને રેખાઓ એક બિંદુમાં છેદે છે હવે આલેખ છે એ આપણે એક જ આલેખ પત્રમાં દોરવાનું છે એટલે એક જ આલેખ પત્રમાં તમે દોરો અને બંને રેખા ઉપરનું જે સામાન્ય બિંદુ આવે એ બંને રેખા ઉપરનું જે સામાન્ય બિંદુ હોય તો એ બિંદુ જે છે એને શું કહેવાય તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ
આ બે રેખા માટે વાત કરો તો એ બંને રેખા ઉપરનું સામાન્ય બિંદુ આવે છે, તો આ બિંદુને એ બે સમીકરણ યુગ્મનો શું કહેવાય? ઉકેલ કહેવાય. આ બે રેખા માટે દોરો તો આ થાય. એટલે બંને રેખાઓ ઉપરનું એક જ સામાન્ય બિંદુ આવતું હોય તો એ બિંદુને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય. હવે તમે આલેખ દોરશો એટલે આ ત્રણમાંથી કોઈ પણ એક શરત આવશે. એટલે આ પ્રકારની જો પહેલી શરત આવે તો એનો અર્થ એવો થયો કે બંને રેખાઓ ભિન્ન છે અને એક બિંદુમાં છેદે છે. જો બે એક જ બિંદુમાં છેદતી હોય તો એ સમીકરણ યુગ્મનો આલેખ છે એ અનન્ય, એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ હોય. જો બંને રેખાઓ આ રીતે ન હોય તો એ બંને રેખાઓ આમ આવશે કે પરસ્પર છેદતી નથી. બંને રેખાઓ પરસ્પર છેદતી ન હોય એટલે એનો અર્થ એવો થયો બંને રેખાઓ સમાંતર છે. સમાંતર રેખાઓ હોય તો બંને રેખાઓ ઉપર હોય એવું સામાન્ય બિંદુ તમને મળે નહીં. એટલે એનો અર્થ મિત્રો એવો થયો કે સમીકરણ યુગ્મને ઉકેલ મળશે નહીં, એટલે કે એક પણ ઉકેલ નથી. હવે જો આ બેમાંથી એકેય શરત ન હોય તો આ શરત આવશે કે આલેખ છે એ તમારો આ પ્રકારનો થશે કે બે રેખાઓ એકબીજા પર સંપાતી છે. જો બંને રેખાઓ એકબીજા ઉપર સંપાતી હોય તો સમીકરણ યુગ્મને કેટલો ઉકેલ મળશે? તો કે સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલ મળશે. એટલે આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ ઉપરથી આપણે જો ઉકેલ મેળવવાનો થાય તો આપણા માટે ત્રણ વિકલ્પો રહેશે કે આ પ્રકારની આ રેખાઓ થશે, કે આ પ્રકારની થશે, કે આ પ્રકારની થશે. જો આમ થાય તો સમીકરણને કેટલા ઉકેલ મળશે? અનન્ય ઉકેલ, એટલે કે એક અને માત્ર એક જ. બંને રેખાઓ સમાંતર આવશે તો એને ઉકેલ મળશે નહીં. અને જો એકબીજા ઉપર રેખા સંપાતી હોય તો એનો ઉકેલ છે કેટલો થશે? અસંખ્ય ઉકેલ થશે. એટલે મિત્રો આજે જે થિયરી શીખવાડી એ બરાબર વ્યવસ્થિત બે વખત જોઈ અને કમ્પ્લીટ કરી લેવાની. હવે પછીની નેક્સ્ટ થિયરી આપણે ભણીશું, પણ એ હવે આના પછીનો જે લેક્ચર આવે એ લેક્ચરમાં આપણે આના પછીની આગળની જે થિયરી છે એ ભણવાની છે. નમસ્કાર.